સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર। તો અત્યારે તો ખાલી અમને વ્લોગ બનાવીએ મસ્તી માટે, તો કેવો લાગે કોમેન્ટ કરજો। તો આ તમારો હોય હે ને ટેબલ, પહેલાં ટેબલની વ્યવસ્થા તમે જોઈ છે, તમે કેવી લાગે અમે વ્યવસ્થા કરી? મસ્ત લાગે ને? ઓય બેસવાથી ફાયદો શું કહો? આપણે ઓય બેહ તો આપણને ફાયદો શું? તને ખબર હે? હા નહીં ખબર? હા કેમેરામેન ને નહીં ખબર હોય, તમારા પાસે રહી થાય હા એમ નહીં, કોઈ બેસવાનો ફાયદો શું એમ? તમે આપણે એક તો કેશ જો વગે મિલાય, હા કેશ વગે ફાયદો શું તમને નહીં ખબર ને? મૂકો જો પહેલાં તો હોય કોઈ સાધનનો અવાજ ના આવે, તમે રસ્તા પર આવી દુકાન કરી બેઠા હોય ને તો એક પેલું પીપ આમકા વાગે, એક હોય એક આમકા, કોઈ તો લોખંડ કહાતું હોય, કોઈ તો પેલું હોય એકદમ કુદરતી વાયરો ના કોઈ એથી, અને આ વાયરાથી કોઈ દિવસ બીમારી ના થાય। પંખો ના જોઈએ, હા કુલર એવું કશું નહીં, એકદમ દેશી વાયરો ચૂકલો આવે બતાવો આપણે એકદમ। આ પહેલાં બી મેં કીધું હતું ને આગળ બી મેં કીધું તમને બરાબર। તો અહીંયા કેવું આવે છે અને ચલો હવે આપણે આગળ જઈશું। અમારા અહીંયા કસ્ટમર આવે કેટલા બાબા? 10। જો હું તમને વેરાયટી સમજાવું। જો 150 વાળા 150 170, પછી 200 થી 300। હવે તમે કયા લેવા પસંદ કરશો? સસ્તા હોય, પૈસા નહીં આપે। મફતનું નહીં હાલતા, કારણ કે તમે લીધું એટલે અમારે લેવાનું। અમે ઘરના હોય તો હવે ફાયદો સમજાવું કે 150 વાળા છું, 150 વાળા ઓબા તો સસ્તા આવે બરોબર, પણ તમારે એનાથી એક નુકસાન કે તમારે કેરી 4 વર્ષે આવશે એમાં। પેલા ઓબા બતાવો મને, તો ઓબા બતાવો પણ ખાલી ભાવમાં તો સમજાઈ ગયું તો 300 વાળા ઓબા નહીં, તમારી 1 વર્ષની અંદર કેરી આવશે અને 100% ગેરંટી, અને એ તો હાથે અમે દવા બી આલો પછી આપણે લઈ લો। તો સરસ। તો ચલો આપણે એમને ઓબા બતાવશું, એમને કયા ઓબા ગમે છે એ પછી નેક્સ્ટ વ્લોગમાં બતાવશું। જો એને આપણે ને હેડો એક વિડીયો બનાવીએ, તમારા મારી પસંદ, તમારા છોકરા એમાં લખવાનું, તમારી પસંદ હું લખું બરોબર, તો કોની કેટલી સાચી પડે કેટલી ખોટી પડે બરોબર। લખવાનું બે ને એક જેવું પાછું, XYZ શું ગમે એ બધું અમે બતાવશું। જુઓ કે મારી પસંદ ગમશે કે મને કઈ કઈ વસ્તુ ગમે છે, શું નહીં ગમતું બરોબર, એ બધું શું નહીં ગમતું એ નહીં પણ શું ગમે છે એ જણાવશું। તો વિડીયો ચાલુ રાખો, આપણે લખવાનું ચાલુ કરીએ છીએ બરોબર। શું ગમે તમને છેલ્લે બતાવું, આ લખવાનું ચાલુ હોય તો પહેલા સબ્જી લખવાની, હા રે લખો, હા પહેલા એક જેવું, તમારે રે લખો એ લખો, તમારે લખશું તમને શું ગમે, પછી કલર લખવાનું, પછી પીવાનું લખવાનું, આપણે ક્યાં કે ઠંડા હું તમારે લખો, તમે મારે લખો હું તારે લખો, તો પેલી મકા ફરી દીધો એક જેવું। પહેલા સબ્જી તો સબ્જીમાં હોમે આવી ગયું, સબ્જી કરો ને હોમે ફેવરેટ લખો, કોણ આવશે મળે પછી કલર, ફેવરેટ કલર કયો તમારે ખબર હે? એટલે વિડીયો ચાલુ છે મને ખબર હે વિડીયો સારો મોટો લશે તો તમે જોયો તો ના, ચાલુ છે વિડીયોમાં જોવાનું બીજું પછી કલર શું પછી શું લખવાનું એમ તો કેવું પડે આયા। હવે તો અમારી રીતે લખશે, તમારે તો તમને ગમે તમને જે ગમે એ બધું હું લખું, તે મને શું ગમે એ લખું, બધું લખીને રાખું। ખાવા પીવાનું આપણા શોખ હોય, પછી ફરવાની ફેવરેટ જગ્યા લખવાની હો, એક જ જગ્યા આપી દો કે નહીં એમની એક જ જગ્યા આપી દો। આપણે બેનું સેમ ને ચાલશે પણ આપણી ફેવરેટ વસ્તુ હોવી જોઈએ એમ કહું।
હાલ બંધ કરી દે. જોડો તમારા કૌશી હતું શું ગમે મેં તો લશો ત્યાં લશો. હા હા કોણ જણાવો ચાલુ એ બરોબર એ શું લશું પછી આપણે બધું જણાવો શું લશું પહેલું કહો ચાલો તમે કહો. હા 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 તમે કહો મને તો બધા મોટા કેવી બરું કહો. હું ભાવ ને લોકો ના ના તમે કહો. મારી ફેવરેટ સબ્જી કી કો મારી ચી ઉભા રહો પૂછો મારી ફેવરેટ સબ્જી કઈ દહીં તો હું તો પૂરી માં તો પનીર હતી. તો એક ગલતી હો એક પછી બીજું ઠંડા ખાવાનું પાછળ ના ખાવાનું છે લચ્છી એ રેડી એક ખાધું પડ્યું. બીજું બીજું ફેવરેટ જગ્યા ફરવાનું ચીમાં હાથી તમે કહી દીધી રણુદા. ગાય આ બે જગ્યા હાથી પડી મારા રણુદાની જે ફેવરેટ જગ્યા હોય તો મારા રણુદા. ફેવરેટ કલર ફેવરેટ કલર કયો બ્લેક બ્લેક લાલ. લાલ નથી કોઈ દાડો પહેરતા હું ને લાલ પહેરતો નહીં પણ લાલ વસ્તુ હું ઘણી ખાઉં. ખાવાની વસ્તુ નહીં પહેરવા મારા લાલ કલરમાં બહુ ગમે. સારું બે હાથ છે પછી બીજું બસ મેં એટલું જ લખ્યું અને તમારી વસ્તુ કહો. મને છોકરો લો મોબાઈલ ના હું તો કહી હું વસ્તુ કહું બરોબર. જો તમારે સૌથી વધુ શું ગમે તો સૌથી વધુ ઊંઘવું ગમે. એ પણ એસી ગમે ને. પછી ફરવા દઉં તો કે દ્વારકા. સૌથી વધુ કે છોકરો તો છોડી તો તમે છોડી ગમે. ગમે પછી ખૂબ ગમે પછી બીજું કે ઠંડુ તો લચ્છી. પછી સોડા હતી મેં લચ્છી લેતી. મારી ફેવરેટ આ તો સોડા કહો ઘરે અમે ભૂલી પડી. પટી ગયું પછી કલર સફેદ હા બ્લુ. ખાટા કલર ખબર પેલા કેવો કલર જમવાનું સૌથી વધુ ખીચડી. હા અને સૌથી પહેરવું તો પેન્ટ શર્ટ. આ ખબર મારી ખાલી એક વસ્તુ ભૂલ પડી. મેં પોત લસી દે એમાં બે હાજી પડી ગેસ જો સૌથી વધુ ખબર કેમ હોય છોકરા હોય છોડીએ ના હોય. જો હવે અમારા સપના છે કોઈને ડિફેન્ડર લાવીએ બ્લેક ફોર્ચ્યુનર નહીં લાવી. અમારા મિત્રને જે કોમેન્ટ કરે ને એ ગાડી લાવીએ તો તમે એ કોમેન્ટ કરો ને કે બ્લેક ફોર્ચ્યુનર લાવો તો બ્લેક ફોર્ચ્યુનર, ડિફેન્ડર કહો તો ડિફેન્ડર. ડિફેન્ડરમાં 3 વર્ષ લાગશે, ફોર્ચ્યુનરમાં 1 વર્ષ. તો કે ડિફેન્ડર 1 કરોડ નહીં આવે, ફોર્ચ્યુનર 50 લાખની આવે. તો હવે તમે જે કોમેન્ટ કરો એ ગાડી લાવવાની હોય કેમ કે ઓઈન ઉપર લોન કરવી હોય ને ઓઈનું ખાતું ભરવું હોય.